માણાવદર નગરપાલિકાના પ્રી મોન્સૂન કામગીરીના દાવાઓ સામાન્ય વરસાદ જ પોકળ સાબિત થયા છે। બાગ દરવાજા વિસ્તારની દેકીવાડિયા શેરી નંબર 1માં 1 થી 2 ફૂટ જેટલા પાણી ઘરોમાં ઘૂસી જતા લોકોની જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે। અનાજ, ફ્રીજ, ગાદલા સહિત ઘર વેકરીનો ભારે નુકસાન પહોંચ્યું છે। ત્યારે સ્થાનિકોનો આક્ષેપ છે કે વર્ષોથી રજૂઆત છતાં નગરપાલિકા દ્વારા ગટર સફાઈ અને પાણીના નિકાલ માટે કોઈ અસરકારક કામગીરી કરવામાં આવી નથી। રોષે ભરાયેલા રહીશોએ કટાક્ષ કરતા કહ્યું કે કાં તો પાણીનો નિકાલ કરો કાં અમને હોડી આપો। સ્થાનિક મહિલાઓએ પણ નાના બાળકો સાથે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। હવે સ્થાનિકોએ તાત્કાલિક પાણીનો નિકાલ અને જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે। મારું નામ અશ્વિન દેકીવાડિયા, વોર્ડ નંબર 2, બાગ દરવાજા, દેકીવાડિયા શેરી નંબર 1। આજે થોડાક વરસાદમાં ઘરમાં ઘૂસી ગયા ફૂટ 2 ફૂટ પાણી। આજે પાલિકાના પ્રમુખને ફોન કરીએ તો ઉપાડતા નથી, એના સભ્યને ફોન કરીએ તો એમ કહે છે કે અમે તમારું કામ નહીં કરીએ, એ બોલો કાલરિયા। પછી ચીફ ઓફિસર કઈ ધ્યાન દેતા નથી, પ્રી મોન્સૂન કામગીરી કઈ કરી નથી। એ એમને બેઠા બેઠા ઓફિસમાં એસીમાં બેઠા બેઠા જનતાને એવડા હેરાન કરે। આમાં ઘઉં પલળી ગયા, ફ્રીજ પલળી ગયા, હંધુ અમારે કરવા નુકસાની પાલિકા ભરશે કે જીતુભાઈ પનારા ભરશે અમારી નુકસાની? કે અમારા દરિયામાં રહેવાનું તો અમને એક બોટ આપી દો, તમે આ બોટ રાખીને આડાવડા ઘરમાંથી ઓના ઘરમાં જાય। અત્યારે શું નુકસાની થઈ છે? અત્યારે હંધાઈના ઘરમાં પાણી કરી ગયું અડધો ફૂટ, અને જે ઘર વખરી બગડી ગઈ, ઘઉં પલળી ગયા, ફ્રીજ પલળી ગયા, ગાદલા ગોદડા હંધું પલળી ગયું। એકે હજી રામના કાયા એકે જોવા નથી આવ્યા અહીંયા। ચીફ ઓફિસરને રજૂઆત કરી? અરે અહીંયા લેખિતમાં 100 વાર દીધેલું છે, અમે વર્ષોથી દેતા આવીએ। તો ચીફ ઓફિસર શું કહે? કાંઈ કોઈ જવાબ જ નથી દેતું, સાફ જ નથી થઈ જતું એકે। નગરપાલિકાના પ્રમુખ શું કહે? નગરપાલિકાનો પ્રમુખ ફોન જ નથી ઉપાડતો। ફોન ઉપાડતો ને કયો ને થઈ જાય કે તમારું આ વર્ષે કે થઈ જાય, ઓલા વર્ષે પાછા કઈ શું થયું તો કે હજી ખાવાનું બાકી છે। ઓકે, મારું નામ દેકીવાડિયા ખુશ્બુ ભાવિકભાઈ, અમારો બાગ દરવાજા દેકીવાડિયા શેરી નંબર 1। અમારા ઘરમાં અત્યારે પાણી ગરી ગયું છે। અમારે નાના છોકરાઓને લઈને અત્યારે જવાનું ક્યાં, કેની ઘરે અમે આવીએ એ અમને પ્રશ્ન છે, બરાબર? અમને આન્સર આપજો। અને આ બધી વસ્તુનું કરી અમારે જમવાનું હજી મેળ નથી આવ્યો, અમારે કરવાનું શું છે? આ બધું નગરપાલિકાને કારણે આવું થયું છે। જીતુભાઈ પનારા એને ઘરે આવીએ એ પ્રમાણે અમને કયો, બરાબર? તમારા આ ચીફ ઓફિસરને રજૂઆત કરી છે પણ કોઈ ધ્યાન દેતું નથી, ગટર સાફ કરી નથી। તો અમારે આ વિવાન છે, મારો નાનો બાવ છે 7 વર્ષનો, અત્યારે અમારે એને લઈને ક્યાં જવાનું છે? અમારે ઘરની પોઝિશન આવી અત્યારે ચાલુ વરસાદે બધા આવો ને તો ખબર પડે, બરાબર? અમારે અત્યારે ઘરમાં બેસવાની જગ્યા નથી।